15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં સાયરન ગુંજ્યા છતાં એમ્બ્યુલન્સને રસ્તો મળ્યો નહીં. દર્દીઓ અને સ્વજનોના જીવ થયા ડર. વડોદરાના ગોત્રી વિસ્તારમાં વિકાસના દાવાઓ વચ્ચે ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ બની રહી છે. ખાસ કરીને ગોત્રી હોસ્પિટલની બહાર રોજ સર્જાતા ટ્રાફિક જામના કારણે દર્દીઓ અને તેઓના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સર્જાયેલા ચક્કાજામ દરમિયાન દર્દીને લઈ જઈ રહેલી એક એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી. કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતા કામમાં રસ્તો પર પાઇપ કટકી દેવાતા સાંકડા થઈ ગયેલા માર્ગને લીધે ટ્રાફિક થયો હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સના સાયરન સતત ગુંજી રહ્યા હતા, પરંતુ માર્ગ પર વાહનોની લાંબી કતારો અને અવ્યવસ્થિત ટ્રાફિકના કારણે તેને આગળ વધવા માટે જગ્યા મળી રહી નહોતી. એક તરફ એમ્બ્યુલન્સના સાયરન અને બીજી તરફ વાહનોના હોર્નનો ઘોંઘાટ વચ્ચે દર્દીના સ્વજનો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. જીવન બચાવવા માટેનો દરેક સેકન્ડ મહત્વનો હોવા છતાં ટ્રાફિકની સમસ્યાએ દર્દીના સમય સાથે રમત રમી હોવાનું જોવા મળ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગોત્રી વિસ્તારનો રહેણાંક અને વ્યાપારી વિકાસ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ ઝડપથી થયો છે, પરંતુ તે મુજબ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાફિક મેનેજમેન્ટની કોઈ અસરકારક યોજના અમલમાં મુકાઈ નથી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ગેરકાયદેસર પાર્કિંગ, માર્ગ પરના દબાણો અને ટ્રાફિક નિયંત્રણમાં રહેલી ખામીઓના કારણે ગોત્રી હોસ્પિટલનો મુખ્ય માર્ગ હવે અકસ્માત અને અવ્યવસ્થાનું કેન્દ્ર બની ગયું હોવાની પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. નાગરિકોનું કહેવું છે કે હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારની આસપાસ ટ્રાફિકની આવી સ્થિતિ અત્યંત ગંભીર છે. એમ્બ્યુલન્સને સમયસર રસ્તો ન મળતા ગોલ્ડન અવર ગુમાવવાનો ભય સતત રહે છે, જે દર્દીના જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે. તેમ છતાં ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સ્માર્ટ સિટીના દાવાઓ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કોઈ મોટી દુર્ઘટના અથવા જાનહાનિ બાદ જ તંત્રની ઊંઘ ઉડશે? ગોત્રી હોસ્પિટલ બહાર સર્જાતી ટ્રાફિક સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માટે લોકોમાં માંગ પ્રબળ બની રહી છે. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ.